સાહેબ આ હુકમનો નિયમ ને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંતમાં સાહેબ શું તફાવત છે? પરીક્ષાની અંદર અમને સાહેબ જવાબ તો યાદ છે, પ્રશ્નોમાં કન્ફ્યુઝન થાય છે. જરા ચિંતા ન કરો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો ટોપિક લેવા જઈ રહ્યા છીએ. વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. હવે આજે આપણે ટોપિક લીધું એનું નામ છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. જે કોણે આપ્યો તો ખબર છે વિદ્યાર્થી મિત્રો? એ આપ્યું હતું હેનરી ફેયોલે. ઓકે, હવે ટોપિકને આપણે ધ્યાનપૂર્વક સમજીએ છીએ. હવે તમને પહેલા ઓવરવ્યુ કહી દઉં કે ખરેખર પ્રશ્ન શું કહેવા માંગે છે. આ મુદ્દાને વિદ્યાર્થીઓ આપણે એવો એક્ઝામ્પલથી સમજશું કે પરીક્ષાના છેલ્લા કલાકો સુધી તમે પ્રશ્ન ગોખવાની જરૂર જ નહીં પડે. તમને સમજાવીશ એવી રીતે દઈશ કે તમને પરીક્ષાની અંદર પણ યાદ ચોક્કસતાથી આવી જશે. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમે કોઈ પણ કંપનીની અંદર કામ કરો છો, આપણે એવું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર? હવે કંપનીની અંદર તરીકે સમજી લો હું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો હેડ છું, તમે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર કામ કરશો. મેં તમને આવીને એમ જ કીધું કે ભાઈ તું 1000 યુનિટ ઉત્પાદન કર. વેચાણ વિભાગનો વ્યક્તિ જે મેન હેડ છે આવીને તમને એમ કહે છે કે ભાઈ આપણે 500 યુનિટ વેચવાનું છે, 500 યુનિટનું શું કરતું? તો કે સાહેબ ઉત્પાદન કર. અને વળી પાછો ત્રીજો વ્યક્તિ આવીને એમ કહે છે કે ભાઈ એક કામ કરતું 100 યુનિટનું જ ઉત્પાદન કર. તો તમે કોની સાંભળશો? હું શું કહું છું તમે પ્રશ્ન ખબર પડી ગઈ કે તમને એક જ કામ માટે કરી ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ તમને હુકમ આપે છે, તો તમે કામ કરવામાં શું થશે સાહેબ? મૂંઝવણ થશે, ગૂંચવાડો થશે. શું કામ? કે એવું બની શકે છે કે મેં જે વ્યક્તિ સાથે વાત કરી છે એને મને એમ કીધું કે મને 1000 યુનિટ જોવે છે. સાંભળજો. ઓકે, હવે જે સેલ્સ વાળો છે એને બીજા કોઈ વ્યક્તિ આવીને કીધું છે, બીજો વ્યક્તિ છે, બીજો ક્લાયન્ટ છે એમ કીધું છે કે મને 500 યુનિટ લેવા છે, અને ત્રીજો વ્યક્તિ આવે છે એને વળી બીજા કોઈ કીધું છે. ટૂંકમાં જે પણ કામ કરવું છે ને વિદ્યાર્થી મિત્રો, એકમની અંદર એની અંદર જે વિભાગીય અધિકારી હોય ને એ એક હોવો જોઈએ, અને એ વિભાગીય અધિકારી તેમના નીચે રહેલા તમામ કર્મચારી શું કરતો હોવો જોઈએ? ઓર્ડર આપતો હોવો જોઈએ. તો એને કહેવામાં આવે છે કે તમે જે હુકમ આપ્યો છે એની એક વાક્યતા જળવાય. વન્સ અગેન રિપીટ કરું સાહેબ, શું કહેવા માંગુ છું કે મેં તમને કીધું કે 1000 યુનિટ ઉત્પાદન કર, એનો મતલબ કે તમને 1000 યુનિટ ઉત્પાદન કરો. પછી બીજો કોઈ પણ વ્યક્તિ તમને આવીને એમ કે તમે એનો માનવાનો નથી. બીજો કોઈ પણ વ્યક્તિ તમને આવીને એમ કહે કે ભાઈ તું 500 યુનિટ ઉત્પાદન, તમને કોઈની માનવાની નથી. ઇટ મીન્સ કે આની અંદર હુકમની એક વાક્યતા જળવાય કે મેં જ તમને હુકમ આપ્યા અને તમે એ જ હુકમ ઉપર કામ કરી તમે મને કામ પરત કર્યો. જેથી કરીને તમને કામમાં ગૂંચવણ થશે ને તમને મૂંઝવણ પણ નહીં થાય, કારણ કે મેં તમને એક જ ઓર્ડર આપ્યો છે કે આ જ કામ કરવાનું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે એકમની અંદર પણ પ્રેક્ટિકલી આવું ક્યારેક થાય છે. એને ધ્યાનમાં લઈને જ આપણને આ ચેપ્ટરની અંદર આપણે એમ કહેશે કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની અંદર કે સંચાલનના સિદ્ધાંતોની અંદર આપી છે. જે કોણે આપી રિપીટ કરું છું તો કે હેનરી ફેયોલે પોતાના 14 સિદ્ધાંતો પૈકી આ એક સિદ્ધાંત આપ્યું છે. બાકીના 13 સિદ્ધાંતો છે આપણે પાછળ વિડીયો અપલોડ કરવાના છે, પણ હેનરી ફેયોલે પણ આ આટલા બધા સિદ્ધાંત 14 આપ્યા હતા એ આજની તારીખમાં વિદ્યાર્થીઓ એકમો સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, બરાબર? એટલે આગળ તમે કોઈ પણ સ્ટડી કરશો તો વન્સ અગેન આ રિપીટ થશે જ. કયું ખબર છે કે હેનરી ફેયોલે આપેલા સંચાલનના સિદ્ધાંતો 14 સમજાવો, બરાબર? ઓકે, હવે આપણે સમજીએ બુકમાં શું કહેવા માંગે છે. અત્યારે મેં તમને જે આપ્યું ને એ આખા પ્રશ્નનો સાર આવી ગયો. ધ્યાનમાં શું લેવાનું છે એ પણ હું તમને પ્રશ્ન સમજાવતી વખતે કહેતો આવીશ. ઓકે, પહેલા તમને કીધું કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ ટાઈમ એક્ઝામમાં પૂછવાનો છે. એમ સમજી લો કે હમણાં રિસેન્ટલી પેપર છે ને એની અંદર તમે ઉપાડીને ચેક કરશો તો એ પર તમને દેખાશે કે આ પ્રશ્ન પૂછાણો છે માર્ચ 24 ની અંદર. મતલબ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે આ પ્રશ્ન કેટલીક વખત 2 માર્કમાં આવે છે અને કેટલીક વખત 3 માર્કમાં આવે છે. અને એવું પણ બન્યું છે આગળના પેપર આપણે ઉપાડીએ કે એની સિદ્ધાંતો પૈકી અમુક જેને માંગ્યા છે સેપરેટલી એ 3 સિદ્ધાંત સમજાવો એવું પણ કીધું છે. ધ્યાનપૂર્વક આપણે પ્રશ્ન સમજવાના છીએ અને કહી દઉં કે આપણે 3 માર્કની દ્રષ્ટિએ પણ સમજશું અને 2 માર્કની દ્રષ્ટિએ પણ સમજવાના છીએ. ઓકે, હવે સપોઝ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાણો છે, શરૂઆત ક્યાંથી કરવાની? તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે સાહેબ? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપ્યું છે હેનરી ફેયોલે. હું ચાલો અહીંયા લખી જ દઉં છું, તમને ખબર પડી જાય. શોર્ટમાં લખું છું હેનરી ફેયોલે. કેટલા સિદ્ધાંત આપ્યા હતા સાહેબ? 14 સિદ્ધાંતો આપ્યા હતા. આ 14 સિદ્ધાંતો પૈકીનો આજે આપણે એક સિદ્ધાંત સમજીએ છીએ. ઓકે, મતલબ કે 3 માર્કની અંદર પૂછાય છે તો તમે જોઈ શકતા હશો 1 2 3 4 5 મુદ્દા, મતલબ 6 મુદ્દા હોવા જોઈએ પણ 5 જ મુદ્દા છે. તો કેમ પ્રશ્નની શરૂઆત કરવાની? તો કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એ હેનરી ફેયોલે આપ્યો છે. જે 14 સિદ્ધાંતો પૈકી આ એક સિદ્ધાંત આપ્યો છે. અને હેનરી ફેયોલે છે એને શેના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, સામાન્ય સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ હતા? યસ, ફ્રેડરિક ટેલર. અને મેં આનો એક શોર્ટ બનાવીને જ મૂક્યો છે કે આ 5 વ્યક્તિના નામ ખાસ ફરજિયાતપણે વિદ્યાર્થી મિત્રો કરીને જ જવાના છે કે જેનામાંથી 1 માર્કનો પ્રશ્ન તમારો બની શકે છે. જેમ કે આ પ્રશ્ન છે એ 1 માર્કની અંદર બની શકે છે કે ભાઈ હેનરી ફેયોલે કેટલા સિદ્ધાંતો આપ્યા, કે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો કોણે આપ્યા?
તો કે હેનરી ફેવલે. આવી રીતે વારી ફેરી કરીને પણ પ્રશ્ન આવી શકે છે. આપણે એમ જ પ્રશ્ન કરશું ગમે એટલા માર્ક્સમાં આવે, પણ આ વિડીયો જો તો મારો વિદ્યાર્થી છે ને દરેક પ્રશ્નને પહોંચી વળશે. ઓકે, યસ. હવે ધ્યાનપૂર્વક સમજી લઈને મેઇન કીવર્ડ્સ પણ તમને સાથે કહેતો આવીશ કે પરીક્ષામાં આ વર્ડ ખાસ ધ્યાનમાં લે છે. ઓકે, શું કહે છે કે કર્મચારી એક કરતા વધુ ઉપરી અધિકારીના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. વન સેકન્ડ રિપીટ કરું છું કે એક સાથે પાલન કરી શકે નહીં. શેનું? તો કે એક કરતા વધુ ઉપરી અધિકારીઓનું. મેં તમને પહેલા જ કીધું કે તમને અલગ અલગ અધિકારી આવીને એમ કહેશે તું આમ કર, તું આમ કર કામ, તો કર્મચારી કયું કામ કરશે? કારણ કે પોતે કન્ફ્યુઝનમાં આવી જશે ને કે મને આપેલા એ વ્યક્તિ કામ કીધું છે એ કરું કે બીજા વિભાગ અધિકારી આપણને કામ આપે છે એ કરું, એટલે કન્ફ્યુઝન થવાનું જ છે. એટલે કે જ છે કે એનું પાલન કરી શકશે જ નહીં. અને બીજી વસ્તુ જરાક એક્ઝામ્પલથી તમે વિચારો કે તમે કંપનીની અંદર તમે જેમ સમજી લો કે વિભાગીય અધિકારીઓ, તમે કોઈ કર્મચારીને કામ આપ્યું છે અને એની વચ્ચે આવીને હું વિભાગીય અધિકારી જે બીજા એકમનો છું હું એને કામ સોંપીશ, તમને ગમશે? સાહેબ નહીં ગમે. હવે થશે શું? તો કર્મચારી બંનેમાંથી કોઈના સિદ્ધાંતોનું પાલન જ નહીં કરે. કારણ કે તમારું પાલન કરશે બરાબર તો હું કહીશ કે તે કામ ન કરે, અને એ મારું કામ કરશે તમે એમ કહેશો કે મારું કામ કેમ ન કરે પહેલા. મતલબ કે આની અંદર કર્મચારીને શું થાય છે? નુકસાન થાય છે. એટલે યસ, કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. મતલબ કે આની અંદર તમારે જે પણ વિભાગ અધિકારી છે એ એક જ હોવો જોઈએ, એના પાસેથી જ એ કર્મચારીને હુકમ મળવો જોઈએ. બીજા કોઈ પણ અધિકારી હુકમ આપી શકે નહીં. કોને? તો કે એ કર્મચારીને, જે એક વિભાગીય અધિકારી જે છે એના નીચે કામ કરે છે એને. ઓકે, યસ. તેનો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. શું કીધું? ખબર પડી ગઈ ને? મુદ્દા નંબર 2 અને મુદ્દા નંબર 3 એક જ કહેવા માંગે છે, એને સેપરેટ કર્યું છે. જો શું કહે છે કે તેનો અર્થ એ થાય છે કે કોઈ પણ કાર્ય કે વિભાગ માટે, વન સેકન્ડ રાઉન્ડ કરી દઉં છું, કે કાર્ય અને વિભાગ કોઈ પણ એના માટે શું કહે છે? તો કે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. એટલે શું કહે છે? યસ, કે આ સિદ્ધાંતના કારણે કર્મચારીમાં શું થાય છે? ગૂંચવાડો કે મૂંઝવણ ઊભી થતી નથી. હવે એના પછી શું કહે છે કે એક કરતા વધુ અધિકારી દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીમાં ગૂંચવાડો અને મૂંઝવણ ઊભી થાય છે. તેના કારણે શિસ્ત જોખમાય છે. તમે નોટ ડાઉન કર્યો કે મુદ્દા સેકન્ડ અને થર્ડ મુદ્દો છે ને એ એક જ છે, પણ એને સેપરેટલી સમજાવ્યો છે. અને એના પછીના લાસ્ટ ટુ પોઈન્ટ છે ને એ પણ બે એક જ છે, ઓપોઝિટ સમજાવ્યા. તમે નોટ ડાઉન કરજો. એમ જ કહે છે કે કર્મચારીમાં ગૂંચવણ ઊભી થતી નથી, પણ જો એક કરતા વધારે અધિકારીઓ એને હુકમ આપે તો કર્મચારી શું થાય? સાહેબ મૂંઝવણ અને ગૂંચવાડો ઉભો થાય છે, જેના કારણે શિસ્ત જોખમાય છે. શિસ્ત કેમ જોખમાય છે મેં તમને ઉદાહરણમાં સમજાવ્યો કે દરેક અલગ અલગ વ્યક્તિ કહેશે તો કામ કરતી વખતે કર્મચારી કન્ફ્યુઝ થશે કે હું કોની માનું. મતલબ આની અંદર હવે તમે સમજી ગયા છો કે હુકમની એક વાક્યતાના સિદ્ધાંતની અંદર આપણે આટલા જે મેઇન કીવર્ડ્સ છે એને ધ્યાનમાં લેવાના છે. પરીક્ષાની અંદર 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો 4 થી 5 મુદ્દા ઇનફ છે, અને 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થીઓ તો 6 મુદ્દા આપણે લખવા પડશે. અને મુદ્દાની લેન્થ કેમ ધ્યાનમાં લેવાની છે એ પણ મેં તમને આ વિડીયોની અંદર ખાસ કીધું છે કે આપણે પહેલો પોઈન્ટ કયો કરવાનો છે તો કે આ જે સિદ્ધાંત છે કોણે આપ્યું છે? તો કે સામાન્ય સંચાલન પિતા એટલે કે હેનરી ફેવલે આપ્યું છે, જેના 14 સિદ્ધાંતો પૈકી આ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે, અને એની અંદર આ બધી સમજૂતી આવે છે. ઇન શોર્ટ તમને હવે ખબર પડી ગઈ છે કે પરીક્ષાની અંદર પણ આપણે પ્રશ્ન કેવી રીતે લખવાનું છે. તમને કોઈ પણ ટોપિકનો ડાઉટ હોય, તમે એક્સ્ટ્રા શીખવા માંગો છો YouTube ની અંદર, તમે આ વિડીયોની નીચે આપેલી લિંકની અંદર તમે મારા સાથે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા કનેક્ટ થઈ એની ટાઈમ તમે વિષય વસ્તુને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. શક્ય હશે તો હું તમને ત્યાં જ સોલ્વ કરાવી દઈશ. મને એવું લાગશે કે આના ઉપર ઘણા બધા ડાઉટ આવ્યા છે તો એ વિડીયો પણ અપલોડ કરીશ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેથી કે તમને ખબર પડે કે સાહેબે વળી પાછો નવો વિડીયો મૂક્યો છે. અને જે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ગોખે છે ને એને ખાસ આ વિડીયોની લિંક પહોંચાડો કે જેથી કરીને પ્રશ્ન ગોખવાનો બંધ થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો. મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે.